સુરત શહેરમાં 31ની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમ વધુ એક મોટી સફળતા મેળવી છે. 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે. બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપી મનુડાયા ગેંગનો સાગરીત અને સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી અને શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી. વેડ રોડની ધ્રુવ તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ ગોસાઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 11 જેટલા જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલની કિંમત અંદાજે 61,000 રૂપિયા થાય છે. આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી હતી કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી મેવાડાની મદદથી રાખતો હતો. આ આધારે ચોકબજારના શિવરંજન એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી લોડેડ પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ અંદાજિત 2,66,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભરત મેવાડાએ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે અગાઉ કતારગામના ગેંગ મેમ્બર્સ મનુડાયા સાથે જોડાયેલો હતો. મનુડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલતી હતી અને 2016માં સૂર્યા મરાઠીએ મનુડાયાનું મર્ડર કર્યું હતું અને ત્યારબાદ સૂર્યા મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી. સૂર્યા મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રાખતો હતો અને બંને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદો છે. પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરાઈ છે.